નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી કાવ્ય 8મું માં કહ એક કહાની, માં મને એક કહાની કે કાવ્યના લેખકનું નામ છે મૈથિલી શરણ ગુપ્તા. આ કાવ્યની અંદર એક પુત્ર અને માતા વચ્ચેનો સંવાદ દર્શાવવામાં આવ્યો છે. જ્યારે એક પુત્ર છે તે તેની માતા પાસે હઠ કરે છે, જીદ કરે છે એક વાર્તા સાંભળવાની. તો આ કાવ્યની શરૂઆત કરતા माँ कह एक कहानी, माँ एक कहानी मने के बेटा समझ लिया क्या तूने मुझको अपनी नानी. तेनी माता यशोधरा कहे छे कि ते शू मने तारी नानी समझीने राखी छे. कहती है मुझसे यह चेटी तू मेरी नानी की बेटी. कह माँ कह लेती ही लेती राजा थाया रानी. माँ कह एक कहानी. કહે છે મને એક દાસી તું મારા નાનીની છે દીકરી. તું આરામ કરતી કરતી પણ મને એક કહાની કે એક હતો રાજા અને રાણી. માં મને એક કહાની કે તું હે હઠી માનધર મેરે સુન उपवन में बड़े सवेरे तात भ्रमण करते थे तेरे जहाँ सुरभि मनमानी. जहाँ सुरभि मनमानी हाँ माँ यही कहानी. જ્યારે પુત્ર રાહુલ છે તે હઠ કરે છે ત્યારે તેની માતા યશોધરા કહે છે તું બહુ હઠીલો છે, એ કહાની સાંભળ્યા વિના તું નહીં રહે તો સાંભળ. સવારના સમયે રાજા સિદ્ધાર્થ છે તે તેના બગીચામાં ફરતા હતા. ત્યાં સુગંધી ચારે બાજુ હતી. ત્યારે બાળક કહે હા માં આ જ કહાની મને સાંભળવી છે. ત્યારે રાહુલ કહે છે હા આ જ કહાની મને સાંભળવી છે. वर्णवे में फूल खिले थे झलमल कर हिम बिंदु झिले थे हल्के झोंके हिले मिले थे लहराता था पानी. लहराता था पानी हाँ हाँ यही कहानी. ત્યારે તેની માતા કહે છે બગીચામાં રંગબેરંગી ફૂલ ખીલ્યા હતા, તેના પર ઓસની બૂંદના ટીપા ચમકી રહ્યા હતા, હવાના ઝોખાથી હલી રહ્યા હતા અને પાણી પણ લહેરાતું હતું. ત્યારે પુત્ર રાહુલ કહે છે પાણી પણ લહેરાતું હતું, હા હા આ જ કહાની મારે સાંભળવી હતી. ગાતે थे खल कल स्वर में सहसा एक हंस ऊपर से गिरा बदविध होकर खग सर से हुई पक्ष की हानि. हुई पक्ष की हानि करुणा भरी कहानी. ત્યાર પછી પક્ષીઓ મધુર સ્વરમાં ગાતા હતા. અચાનક જ એક હંસ ઉપરથી પડ્યું અને તેનું પાંખ બાણથી ઘાયલ થયેલું જોયું. જોઈને રાજાને ખૂબ દુઃખ થયો. ત્યાર પછી રાહુલે પૂછ્યું તેની પાંખ તૂટી ગયેલી? આ તો બહુ દુઃખભરી કહાની છે માતા. ત્યાર પછી ચોકે ઉન્હે ઉસ ઉઠાયા નહા નયા જન્મ સા ઉસને પાયા. इतने है आखेट आया लक्ष्य सिद्धि का मानी. लक्ष्य सिद्धि का मानी कोमल कठिन कहानी. આશ્ચર્યથી થઈને જ્યારે રાજાએ એ વિચાર છે કે મારા માથા પર ઘાયલ પડેલું પક્ષી પડ્યું અને તેને તે ઉપાડી લીધું. પક્ષીને તો જાણે રાજાએ ઉપાડ્યું એટલે તેને નવું જીવન મળી ગયું. એટલામાં શિકારી આવ્યો અને રાજા પાસેથી તે મરેલો હંસ છે તે માંગી લીધો. બાળક કહે છે રાહુલ કહે છે લક્ષ્ય સિદ્ધવાળો શિકારી હતો? આ તો બહુ કઠિન કહાની છે માતા. मांगा उसने आहट पक्षी तेरे तात कितु थे रक्षी तब उसने जो था खगभक्षी हठ करके की हानि. हठ करने की हानि अब बढ़ चली कहानी. શિકારીએ રાજા પાસેથી ઘાયલ થયેલું પક્ષી છે તે માંગ્યું. રાજાએ ના પાડી ત્યારે શિકારીએ જીદ કરીને તે પક્ષી આપવાનું કહ્યું. શિકારી એની વાત પર અડી રહ્યો અને આ વાત પછી ચારે બાજુએ ફેલાવા માંડી. હઠ કરને કી ઠાની પછી તેણે જીદ પકડી લીધી માતા. આવે તો આ વાત હરેક જગ્યાએ ફેલાઈ ગઈ હશે. હુઆ વિવાદ સદન નિર્દય में उभय आग्रही थे स्वस्वीय सैन में गई बात तब न्यायालय में सुनी सभी ने जानी. सुनी सभी ने जानी व्यापक हुई कहानी.
ત્યાર પછી દયા કરવાવાળાએ નિર્દય, દયા કરવાવાળા અને નિર્દય એમ બંને વચ્ચે વિવાદ થયો. રાજા અને શિકારી વચ્ચે વિવાદ થયો. પોતાના વાતમાં હતા ત્યારે વાત ન્યાયાલયમાં પૂગે છે. ત્યારે આ વાત બધા લોકો સાંભળે છે અને જાણે છે. રાહુલ કહે છે, બધા લોકો સાંભળે છે પછી તો, અને હવે ન્યાયની કહાની પણ મને સંભળાવ. राहुल तू निर्णय कई इसका, न्याय पक्ष लेता है किसका? कद है निर्भय जय हो जिसका, सुन लूँ तेरी बानी, माँ मेरी क्या बानी, मैं सुन रहा कहानी. ત્યારે તેની માતા રાહુલને વાર્તા કહે છે અને પૂછે છે, રાહુલ તું મને આ વાતનો નિર્ણય કર કે તું આની જગ્યાએ હોત તો તું શું નિર્ણય લેત? મને તારો નિર્ણય જાણવાની આતુરતા છે. ત્યારે રાહુલ કહે છે, માં હું નિર્ણય કહું, પરંતુ હું તો વાર્તા જ સાંભળું છું. કોઈ નીરા પર ધારકો મારે તો અન્ય ન ઉસે ઉબારે, રક્ષક પર ભક્ષક કો વારે, ન્યાય દયા કા દાની, ન્યાય દયા કા દાની, તુને સુની કહાની. રાહુલ કહે છે, કોઈ નિર્દોષને મારે તો બીજા કેમ એને ના બચાવે? રક્ષા કરવાવાળો તો મહાન હોય છે. ન્યાય એને જ મળવો જોઈએ જે તેને રક્ષા કરી છે. દયા કરવાવાળો દયાના પક્ષમાં તો સૌ હોય છે અને દયા કરવાવાળાને જ ન્યાય મળવો જોઈએ. ન્યાય દયા હિ દાની, ન્યાય જ છે તે દયા કરે તેની સાંભળે છે. તુને સુની કહાની, તે વાર્તા સાંભળી. ત્યાર પછી માતાએ રાહુલને ન્યાય કરી અને એક સવાલ પૂછ્યો. તેનો જવાબ છે તે રાહુલે બરાબર આપ્યો. ત્યારે માને વિશ્વાસ થઈ ગયો કે મારી વાર્તા છે તે રાહુલે બરાબર સાંભળી લીધી.